તો મિત્રો જો કેવું છે આ વાતાવરણ, ઠંડુ ને મસ્ત મજાનું છે. પ્રસાદી લેવા બેઠા છે. જો આ હે ને બધા પીરાણિયા હતા, બાકી હતા. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, મહાદેવ આશ્રમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે ને આપણે આવી જાય છીએ હાક પર, ને જે અમારા આજુબાજુના પરિવારમાં માનતા હતી એટલે આવ્યા ને એમાં હું એ અમારું કહેવા આવ્યા એટલે હું એમાં આવેલો છું ને તમને આ મંદિરે જે બધી છે ને સુવિધા બધી તમને બતાવી. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેલો. પણ આમાં અડધે લગી જાય પાછા હેલો ગાઈસ, પાણી ટાંકો દેખાય. હા, ઓલો કેસાનું કહેવાય, પારવાનું પરબ કહેવાય. આવ્યા પણ બહુ ગરદી थी. हिंदी में बात करना पड़ेगा. हिंदी में क्या, हिंदी में नहीं बात करनी. हिंदी में बोलो, हिंदी में. પણ આમ હે ને આપણે ભલે આમ આવ્યા પણ આવાય તો જો ને એ બાને આપણે સાઈન તો કઈ આવવાના નહોતા. કેમ રાહુલ ધીમે ધીમે પોતાની सबको थोड़े टाइम पर ये सब चल लो. તો મિત્રો જો કેવું છે આ વાતાવરણ, ઠંડુ ને મસ્ત મજાનું છે. તો મિત્રો જો આમાં કેટલો મસ્ત મજાનો નજારો છે ને, જોવા લાયક છે ને અહીંયા ફરવા લાયક પણ છે. તો ક્યારેક આવો દર્શન કરવા માતાજીના, ને આમ મસ્ત મજાના ફોટા પણ પડે એવું સીન પણ જોવા મળે છે. ને તો તમને આ બધું બતાવી કેવી રીતનું આમ આ બધી ધાર છે એમાં ફોટા પાડે લગાવે ને સીન તમને બતાવું તો કેવું છે. સાઈન આવવાનો તો મેળ ન આવે, પણ માનતા હતી કે અમારા મામા થઈ ને એને હાક પર લાપસી કરવા માનતા હતી એટલે અમારું કહેવા આવ્યા એટલે હું એની હારે આવેલો હતો. ને ગરદી હતી તમે વાત પૂછો એટલી કે તમે એકવાર પગ મૂક્યો પછી નાલી પગ ખસે ને એટલી ગરદી. અમે 7 વાગે નીકળ્યા અને અહીંયા દોઢ કે એક વાગી જો ફીટ 1 વાગી જો અહીંયા પગતા, કેમ કે પાલીતાણા ને બધે ફરીને અમે આવ્યા કે સારા રસ્તે હાલવા જાય એટલે મોડું થઈ ગયું બહુ ને અહીંયા આવ્યા હતા 1 વાગી જો. તો મિત્રો જો આ ઈચ્છા છે માથે આવશું તમને બતાવ્યું બધું. આયલી કેતો હતું દેખાય એમ અડધામ તડકો અડધામ સાંઈ. જો બાકી એમ છે અડધામ સાંઈ અડધામ તડકો. એમ કેમ અહીંયા પાછો તો એટલે થોડાક માં તડકો થતો ફોટો પાડ લે આપણે. તમે એકવાર પગે લાગીને વહી આવ્યા? હું વાત ક્યાં દેખના પડ રહા હૈ ભૈયા જા આ તો વિષ્ણુ કાયા પાસે કરી ગજબ तो सकते हो तो पिज्जा टेक्नोलॉजी सर्वो का मशीन देखो
મને શરૂ થઈ તો મિત્રો તો આ કેવો નજારો જો કોઈ ઈચ્છા છે બધા હા આપણે તોડીએ કેમ થાય કારે હાફી દે કે નક્કી હાફી જાવ પણ મજા આવી ગઈ મંદિર થોડુંક સેટું છે જુનાગઢ નો ડુંગરો ક્યાં સેટો જુનાગઢ નથી તું આપી જો કેમ લાગે ભટકા મિત્રો ફાઇનલી આપણે હે મંદિરે પગી જશે મંદિર નો ગેટ તમને બતાવું તો આવી રીતનો કઈક છે ને હું બીજી વાર અહીંયા આવ્યો છું ને પહેલી વાર આવ્યો હોય હે ને ઉતાવળ હતી ગાયગામાં વયા જા ને આવ્યા ફોર વ્હીલ લઈને એટલે ગાડી ઘડી ખોટી નતા થયા ને આજ આવેલા છે લાપસી કરવા એટલે લાપસી ને જમવાનું ને એવું થાય જમવાનું બધું થાય ત્યાં લગે આપણે આઈને રહેવાનું છે એટલે હું તમને હે ને ફૂલ વિડીયો બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજુ આપણે હે ને શૂઝ અહીંયા કાઢી નાખવાના કેમ કે આગળ પછી ન લઈ જવાનું કાઢી નાખવાનું લઈ જવાનું તો તમને બતાવો ખરેખર પાણી અમે નાળિયેર મસાલા ઉસળવાનું એવું બધું છે આ શું છે એ તો ખબર નથી અહીંયા શ્રીફળ વધારવાનું છે આવી રીતનું છે ને અહીંયા બાજુમાં કામકાજ શરૂ છે થોડું ઘણું તો મિત્રો અહીં બેસવાની સુવિધા પણ છે રાખેલી કેમ કે જાત્રા હોય નીચેથી હાલીને આવે એટલે થાકી જાય તો બેસવા માટેનું બનાવેલું અહીંયા સણતર કામ શરૂ છે તો આ શું છે એ તો ખબર નથી હવે અંદર થઈ
તો મિત્રો હવે જવાનું લઈને આવે છે બધાય ધીમે ધીમે, ને આપણે દર્શન કરીને વહી આવ્યા છીએ, પણ લાપસી દવારવાનું બાકી છે એટલે એ બનતી હતી, અમે એમને વહી આવ્યા. તો મિત્રો એને હવે આપણે એને નીચે ભાગ્યા છીએ, કેમ કે જવાનું થઈ ગયું છે અને હવે બધા જાય છે પ્રસાદી લેવા. તો કાંઈ ઘર નીચે ઉતરી જઈએ ને બધાને પીરસવાનું છે આપણે, એટલે આપણે પહેલાં જવું છે ડોલું બોલું ભરવાનું. તો કદાચ ના હશે એ ભર્યું છે તો વાંધો નહીં, પણ આપણે જઈને પીરસવાનું હોય તો સહી કાંઈ નીચે. તો મિત્રો આપણે નીચે ઉતરી જશે ને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ રસોડે. તો જો આ બધા હવે હે સીધા જાહે રસોડે. તો આપણે આ બધા ઉતર્યા એટલે હવે પ્રસાદી લેવા બેહાડવાનું છે, એટલે કાંઈ ઘસાઈ પાણી પીને રસોડે વ્યા જઈ. તો મિત્રો અહીં છે ને કલરનું કામકાજ શરૂ છે, તમને બતાવું તો આ બધા છે ને કલર કામ કરે છે. ને અહીંયા ઠંડુ પાણી છે, પાણીનો પ્રપ, એટલે મસ્ત મજાનું પાણી છે. તો આપણે એને પાણી પી લેવાનું છે. તો આ પાણી પીએ છે, મને દે દે. આ લઈ લેતો ગ્લાસ, આ લઈ લેતો. તારને પીવું મસ્ત મજાનું પાણી. ત્યાં હે બોલે છે. તો મિત્રો એને આપણે પ્રસાદી લેવા જવાનું છે, તો લઈએ. તો અહીંયા થોડો ખાક ધોઈ નાખી. તો બધા પ્રસાદી લેવા મળ્યા છે, ને અમે પીરસવા રીત છે 2-4 જણા, એટલે અમારે પછી જમવાનું છે. આપણે પ્રસાદી લઈ લઈએ. હા, હવે અમે પ્રસાદી લેવા બેઠા છીએ. જો આ હે ને બધા પીરાણીયા હતા, બાકી હતા, એટલે પ્રસાદી લઈ લઈ. લીંબુ લેવો કે લેવો શું? જો આ લીંબુ લઈ આવ્યો. જો મિત્રો આપણે પ્રસાદી લઈને આવ્યા હતા. ભાઈબંધ કહે કે હિંચકા ખાવા છે, તો ઘડીક મોજ મસ્તી કરી લઈ. તો હિંચકા ખાય છે, પછી આવશે આપણો વારો. તો જો આપણે પણ થોડાક હિંચકા ખાઈ લીધા છે. પછી આ નાનપણની યાદ કહેવાય કે આવો કંઈ મોકો ન મળે, તો ગાંઠ મળેના હિંચકા ખાઈ લે. તો આ સર બેગ થઈ ગયું છે, બાકી તો ભાગી ને વાગ્યા કેટલા 5 વાગી જાય ને. અમારે બહુ મોડું થઈ ગયું. આ મંદિર છે ને આઈસર પેક થઈ ગયું. હવે એમ લાગે છે કે હાથ પડી રહ્યા ઘેર પગશે. 8 વાગવાના થઈ. જો ઠાવો થઈ ગયો છે ફૂલ. એ તો અહીં બધા બેઠા છે. આ છે અમારા રાહુલભાઈ, આ છે અમારે ગટ્ટુ ને આ છે રાજુ આર કે માફિયા. પકડેલું હે રાહુલ ફરી દો રાહુલ. હવે નીકળી જા આપણે એની ઘર જવા. કેમ ચીન આવે પણ પડી જાય.
મને બીક લાગે. આ ત્રીજો ગેટ હવે સેટો પડી જાય પણ રૂમ લઈ લઈએ આપણે થોડોક. હવે કાંઈ ને કહો ઉપર થૂકો પાછા તમે લેટ આવજો ધ્યાન રાખજો માવા ખાઈને ચાલજો. તો મિત્રો આ છે ને પાલીતાણાનો ડુંગરો છે, તમને ઝૂમ કરીને બતાવું. કેવી ડેમ છે જોરદાર.